તો નમસ્કાર મિત્રો માયાભાઈનો જે પણ મુદ્દો છે તેમાં આજે ભાઈની પણ એન્ટ્રી થઈ ગઈ છે અને અજયભાઈ એવું કહી રહ્યા છે કે અમારે જે 15-20 કિલો અમને રેશન કાર્ડમાંથી ચોખા ઘઉં મળે છે તેના રોટલા બનાવીને કલાકારોને ખવડાવવા છે. તો ભાઈએ આવું કેમ કહ્યું અને શા માટે ભાઈએ વિડીયો બનાવ્યો, તો એ વિડીયો પણ ભાઈનો તમને બતાવું એના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. હવે આ કલાકારો જરાક કહેજો કે તમે આ બધું જે આંદોલન તમારે કરવાનું છે પણ ક્યાં કરવાનું છે જરાક છે ને કહેજો. એટલે આપણી પાસે છે ને રાશનિંગના 10 કિલો ચોખા અને 15 કિલો ઘઉં પડ્યા છે. એટલે આપણે છે ને એનું ચોખા અને રોટલા બનાવીને આપણે છે ને એક દી સેવા કરી નાખવાની છે. એટલે જરાક છે ને કહેજો કે આ જગ્યાએ આંદોલનની શરૂઆત આપણે કરવાની છે. એટલે આપણી પાસે ટોટલ 25 કિલો અનાજ છે ને, એટલે આપણે છે ને એ એક દિવસ છે ને સેવામાં જાતું કરી દેવું છે, સેવામાં ખવડાવી દેવું છે. બરોબર, જરાક કહેજો ને. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે, તેમાં ભાઈ એવું કહી રહ્યા છે કે જે પણ કલાકારો છે તે આંદોલનો કરવાના છે, કઈ જગ્યાએ કરવાના છે એ જરાક અમને બતાવી દેજો. એટલે તમારા સ્થળનું નામ જરાક અમને બતાવી દેજો. એટલે અમારે જે પણ આ ઘઉં ચોખા 15 કિલો અમને મળે છે રેશન કાર્ડના આધારે, કે જે આ રેશનિંગના કે ટિકિટના ભલે ગમે તે તમે કહેતા હો, તેનું અમારે એટલું દાન કરવું છે અને એના રોટલા બનાવીને તમને ખવડાવવા છે. એટલે તમે કઈ જગ્યાએ આંદોલનો કરવાનો છે એટલે અમને થોડા ઘણી માહિતી આપો, એટલે અમે થોડા ઘણું જે અમારાથી બને એટલી જેથી અમારી શક્તિ એટલી ભક્તિ અમને એટલા રોટલા ખવડાવીશું અને તમે પણ બનાવીશું, બતાવીશું કે આ રેશનિંગમાં ચોખા અને ઘઉં કેવા આવે. મિત્રો આજે ભાઈ જે પણ વાત કરી કલાકારોને રોટલા ખવડાવવાની વાત કરી, એના ઉપર તમારું શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને મિત્રો તમારું કલાકારો વિશે શું કહેવું છે, ખેડૂત ભાઈઓ વિશે શું કહેવું છે અને માયાભાઈ આહિર વિશે સ્પેશિયલ શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખતા જજો.